સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હીરાબાગની સવાણી આઈ હોસ્પિટલ દ્વારા આંખોના ઉપચાર ક્ષેત્રે નવી ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જર્મન ટેકનોલોજી આધારિત ટચલેસ લેસિક સુવિધા હવે દર્દીઓને ઉપલબ્ધ બનશે, જેમાં એઆઈ આધારિત સ્વિન્ડ એમરીઝ મશીન દ્વારા ફ્લેપલેસ અને પેઇનલેસ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારના હીરાબાગમાં 2 દાયકાથી કાર્યરત સવાણી આઈ હોસ્પિટલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક લેસિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતના નેત્ર રોગ નિષ્ણાંત ડોક્ટર સંજય સવાણીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વર્ષોથી આપણે દરેક આંખને લગતી સારવાર આપણે ત્યાં થતી જ હતી, પણ 108 જણાને અમદાવાદ અથવા બોમ્બે જવું પડતું હતું લેસરથી નંબર ઉતારવા માટે, જેની અમે અદ્યતન સુવિધા અહીંયા શરૂ કરીએ છીએ, જેમાં અમે થીન કોર્નિયા હોય, ધારો કે 4 છોકરીએ 1 છોકરી અથવા છોકરાને નંબર ઉતરી નહોતા શકતા કેમ કે એની કીકી પતલી હોય, એટલે સ્પોર્ટ્સમેન હોય, જીમર હોય, આર્મી વાળા હોય તો એ લોકોને લેસિક નહોતું કરી શકાતું કેમ કે એ લોકોને લેસિક કરવાથી એ લોકોને ડિસ્ક્વોલિફાય કરતા, તો એનું પણ અમે હવે લેસરથી નંબર ઉતારી શકશું. એટલા બધા કોમ્પ્યુટર યુઝર અને આઈટી ના બાળકો છે જે લોકોને ફ્લેપ રિલેટેડ કોમ્પ્લિકેશન થવાથી ડ્રાય આઈ વધારે થતી હતી, તો એને અમે સ્માર્ટ સર્ફ ટેકનોલોજી અને ટ્રાન્સપીઆરકે કરીશું, તો એનાથી એ લોકોને ડ્રાયનેસની પ્રોબ્લેમ પણ ઓછી થશે અને કેરેટોકોનસ નામની જે બીમારી થાય લેસિક કર્યા પછી એનાથી પણ આપણે એને બચાવી શકશું. વરાછા વિસ્તારની હીરાબાગ ખાતે કાર્યરત સવાણી આઈ સેન્ટરના આ આધુનિકીકરણથી હવે સુરતીઓને અત્યાધુનિક સારવાર માટે મુંબઈ કે અમદાવાદ નહીં જવું પડે. આ સેન્ટર ખાતે લેસિક ઉપરાંત આંખના અન્ય જટિલ રોગોનું નિદાન પણ આધુનિક મશીનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.